એક વખત કૂતરો અને ગધેડા વચ્ચે શરત લાગે છે કે શહેરના ચોકે જે સૌથી પહેલા દોડીને પહોંચી જાય તે આ એરિયામાં રાજ કરશે. એટલે કૂતરો અને ગધેડો બંને દોડવાનું શરૂ કરે છે. કૂતરો ખુશ હોય છે કારણ કે તે ઝડપથી દોડતો હોય છે અને તેમને એવું લાગે છે કે આ ગધેડાને તો હું આસાનીથી હરાવી દઈશ. પરંતુ કૂતરાને શું ખબર કે શહેરના દરેક ચોકે બીજા કૂતરાઓ તેમની રાહ જોઈ રહ્યા છે. એટલે કૂતરો જે બીજા શેરીના ચોક પર પહોંચતો અને તેમની જ બીજા સ્થાનીય કૂતરાઓ હોય તે આ કૂતરા ઉપર હુમલો કરી દેતા. કૂતરો જેમ તેમ તેમની સામે લડીને ત્યાંથી બહાર નીકળતો, બીજો ચોક આવતો એટલે ત્યાં બીજા કૂતરાઓ આ કૂતરા ઉપર હુમલો કરી દેતા. આ કૂતરો લોહી લુહાણ થઈ ગયો અને એટલા ઘાવ લાગ્યા. જેમ તેમ કરીને આ કૂતરો પોતાના નિશ્ચિત સ્થાને પહોંચે છે. કૂતરો ત્યાં પહોંચીને જોવે છે તો ગધેડો પહેલેથી જ ત્યાં પહોંચી ગયો હોય છે અને ગધેડો સત્તાના સિંહાસન પર પહેલેથી જ રાજ કરી રહ્યો હોય છે. કૂતરો બોલી પડે છે કે મારી જાતિના જ કૂતરાઓએ જો મને ન રોક્યો હોત તો હું રાજા બનીને આજે તેમનું જ હું ભલું કરી રહ્યો હોત. એટલે દોસ્તો, આપણા જીવનમાં પણ જે આપણા સંબંધીઓ છે તે જ આપણને સફળ થવા નથી દેતા. આ વિડીયો સાથે કેટલા લોકો સહમત છો કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.